ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે હવે નહીં કરી શકે દબાણ, કારણ કે શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ, ડીપીઓ અને શાસન અધિકારીને પત્ર લખ્યો છે. વિદ્યાર્થી જે પણ ગરમ કપડા પહેરીને આવે તે માન્ય રાખવા માટેનો આદેશ કર્યો છે. શાળા કોઈ ચોક્કસ કલરના ગરમ કપડા પહેરવાનો આગ્રહ નહીં રાખી શકે. ઋતુ આધારે સૂચનાનું કાયમી ધોરણે પાલન કરવા શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, શાળા દ્વારા કોઈ ચોક્કસ કલરના કપડા, ગરમ કપડા પહેરવા માટે શાળા દ્વારા દબાણ નહીં કરી શકાય, શું અપડેટ? જિજ્ઞાસા, મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે ખાનગી શાળાઓ જે છે ખાસ વિદ્યાર્થીઓને ફરજ પાડતી હોય છે કે તેમને જે નક્કી કરેલા જે એજન્ટ હોય તેની જગ્યાએથી ગરમ કપડા જે છે અથવા સ્કૂલના કપડા જે છે તે ખરીદે છે, પરંતુ અત્યારે હાલ ઋતુના આધારે ગરમ કપડા જે છે તે ચોક્કસ પ્રકારના હોવા જોઈએ તેવી ફરજ નહીં પાડી શકાય તેવો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. ગઈકાલે પણ શિક્ષણ મંત્રી પ્રફુલ પાછડિયા સંદર્ભે મીડિયાને જાણકારી આપી હતી અને આજે તેના સંદર્ભે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને શિક્ષણાધિકારીઓ પાસે છે તેમને જાણ કરવામાં આવી છે. પત્ર લખીને શિક્ષણ વિભાગે આ જાણ કરી છે અને મહત્વની બાબત જિજ્ઞાસા અહીંયા એ પણ છે કે આ જે પરિપત્ર કરવામાં આવે છે તેમાં ખાસ સૂચના જે સૌથી મહત્વપૂર્ણ છે કે કાયમી ધોરણે આ જે છે તે સૂચનાનું પાલન થાય તે પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવે. એટલે દર વર્ષે જે શિક્ષણ વિભાગે પત્ર કરવો પડે છે અથવા જાણકારી આપવી પડે છે તે પ્રમાણે ન રહેતા, પરંતુ તમામ શાળાઓને તે જાણકારી આપવામાં આવે અને ખાસ શાળાઓ કે જે આ પ્રકારે ફરજ વિદ્યાર્થીઓને પાડતી હોય છે કે ગરમ કપડા જે છે તે કોઈ ચોક્કસ જગ્યાએથી અને ચોક્કસ કલરના પહેરવામાં આવે. વિદ્યાર્થીઓ જે છે તે તેમના ઘરેથી જે પણ કપડા પહેરશે અથવા જે પણ જે ગરમ કપડા હશે તે જે છે તે ચલાવવામાં આવે અને તેના માટેની કાયમી સૂચના જે છે તે આપવામાં આવી છે. બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ.